સોનગઢ નગરપાલિકા દ્વારા આજે સ્વચ્છતા અભિયાન હેઠળ વિઠ્ઠલ મંદિર પાસે સાફ સફાઈ કરવામાં આવી હતી અને પાણીની ટાંકી અને સ્ટ્રીટ લાઇટોના પોલ નાખવાનું કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ચીફ ઓફિસર સહદેવ વનાર સાહેબ, સોનગઢ નગરપાલિકા પ્રમુખ સારિકાબેન અને હેતલભાઈ તેમજ આશીષભાઈ શાહ અને રાજુભાઈ ભાવસાર તેમજ અન્ય અધિકારીઓ, નગરપાલિકાના હોદ્દેદારો હાજર હતા. સાથે જ આ ખાતમુહૂર્ત સુરજભાઈ વસાવા તેમજ ધારાસભ્ય જયરામભાઈ ગામિત, શ્રી સંત જ્ઞાનેશ્વર માવલી ભજન મંડળીએ હાજરી આપી હતી. ત્યારબાદ જીએસટીના સુધારા થયા તે માટે તમામ ભારતીય જનતા પાર્ટીના લોકોએ રેલી કાઢી પુષ્પ આપી વેપારીઓની મુલાકાત લીધી હતી. સોનગઢ નગરપાલિકાથી નીકળીને શિવાજી ચોક સુધી રેલી કાઢવામાં આવી હતી. વસ્તુ ખરીદી નહીં શકતા હતા એ લોકો પણ હવે આ વસ્તુ ખરીદીને આર્થિક રીતે આ દેશના નાગરિકોને ખૂબ લાભ થવાનો. ગઈકાલે એક સભામાં નરેન્દ્ર મોદીજીએ એવા પણ સંકેત આપ્યા કે સામાન્ય જનો પર લાગતો પણ ટેક્સ ઘટાડવામાં આવશે. આપને શું લાગે છે એવું થઈ શકે? નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સૂત્ર છે કે જ્યારે એમણે 2014માં જ્યારે વડાપ્રધાનના શપથ લીધા ત્યારે જ એમણે કીધું કે મારી સરકાર ગરીબોની સરકાર છે અને અત્યારે સાચા અર્થમાં એક સમયમાં એ સાકાર થશે અને આગામી દિવસોમાં ભારતની જે ગરીબ જનતા છે એમને ધ્યાનમાં રાખીને જ ભારતીય જનતા પાર્ટીની સરકાર નિર્ણય લીધો છે. એ નિર્ણયથી સમગ્ર ભારતની જનતાને ખૂબ જ લાભ થવાનો છે. જે પહેલાં ટેક્સ વધારે હતા તે અત્યારે ઓછા કર્યા છે. ટેક્સ ઓછા કરવાથી જનતાનો જે ગરીબમાં ગરીબ નાનો માણસને પણ એનો લાભ થશે અને આગામી દિવસોમાં આજરોજ સોનગઢ નગરપાલિકા દ્વારા આદરણીય ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત સાહેબ તથા જિલ્લા પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા સાહેબના હસ્તે નગરપાલિકા પ્રમુખ સારિકાબેનની હાજરીમાં 15મા નાણાં પંચની ટાઇડ ગ્રાન્ટમાંથી 10 લાખ લીટરની પીવાના પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું તથા 3,87 લાખના આઉટગ્રોથ એરિયાની જે ગ્રાન્ટ છે તેના લાઇટ વિથ પોલનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોના લોકાર્પણ થવાથી લોકોને શું ફાયદો થશે? આ કામમાં લોકાર્પણમાં પ્રથમ જે સ્ટ્રીટ લાઇટનું કામ છે, જે આઉટગ્રોથ છે કે જે સોનગઢ નગરની હદ છે તેની સાથે જે તાલુકો જોડાયેલો છે ગામડા, તે વિસ્તારના આઉટગ્રોથ એરિયામાં જે સ્ટ્રીટ લાઇટ આવશે એટલે તેમાં આપણી જે જનતાઓને ખૂબ જ ફાયદો થશે ને એક સરસ વિકાસનું કામ થશે. આશરે કેટલા રૂપિયાના કયા કામોનું લોકાર્પણ થયું? આશરે 3,87 લાખનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સ્ટ્રીટ લાઇટ વિથ પોલ તથા 1,15 લાખની પીવાના પાણીની 10 લાખની ટાંકીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સોનગઢ નગરમાં એમ તો ક્યાંક પીવાના પાણીની સમસ્યા નથી, પણ જે કશે બાકી હતી તે પણ આનાથી પૂર્ણ થશે એવું લાગે? જી, ચોક્કસ પૂર્ણ થશે. જૂની જે 50 વર્ષ જૂની ટાંકી હતી એને ડિમોલાઇઝ કરીને 4 લાખ લીટરની હતી. હવે 10 લાખ લીટરની આ નવી ટાંકી બનાવવામાં આવેલ છે, જેને ટૂંક જ સમયમાં કાર્યરત કરીને આમ તો બધે પાણીની સમસ્યા નથી પણ જ્યાં પણ બાકી છે ત્યાં પૂરી રીતે પહોંચાડવામાં આવશે. આવનાર દિવસમાં સોનગઢ નગરપાલિકા વિકાસ કાર્યોમાં કોઈ નવું આયોજન ખરું? જી, આવનાર વિકાસ કાર્યમાં જે સ્વિમિંગ પુલનું આપણે ખાતમુહૂર્ત કર્યું છે એનું ટૂંક સમયમાં લોકાર્પણ કરીશું. તેની સાથે ગ્રાઉન્ડનું અત્યારે કામ ચાલી રહ્યું છે, ક્રિકેટ ગ્રાઉન્ડનું, તેની સાથે ઇન્ડોર રમતો બધું સાથે આવશે ને એનું પર લોકાર્પણ કરવામાં આવશે.